વીર માધા પ્રાગટ્ય દિન આજે રાધનપુર ખાતે મુખ્ય બજારમાંથી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। પિંડારિયા હોલ ખાતે આ રેલી જવાની છે, જેમાં નિરાશિત ઠાકોર સમાજના, કોળી સમાજના તમામ લોકો હાજર રહેશે અને સમાજનું બંધારણ કરશે, જેમાં સમાજમાં ચાલતા એ કુરિવાજો બંધ કરવામાં આવે, સમાજમાં નશાકીય પદાર્થ બંધ કરવામાં આવે અને શિક્ષણનો જે મુદ્દો છે તેના ઉપર ભાર મૂકવામાં આવશે। આ મીટિંગમાં તમામ અગ્રણીઓ હાજર રહેશે। ગાંધીનગર, પાટણ અને સાતલપુર તાલુકાના એ તમામ અગ્રણીઓ હાજર રહીને આ બંધારણ ઘડશે, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર। આજે વાત કરવી છે બક્ષી પંચના એ સમાજો જાગ્યા છે અને શિક્ષણના મુદ્દે ભાર આપવામાં આવી રહ્યો છે। નશાકીય વેચાણ, નશાકીય યુવાનો જે બરબાદ થઈ રહ્યા છે એ બધું બંધ કરવામાં આવે, સમાજમાં ચાલતા એ કુરિવાજો બંધ કરવામાં આવે અને ખોટા ખર્ચા ન થાય એ માટે બક્ષી પંચના સમાજો જાગ્યા છે અને હવે શિક્ષણ પ્રત્યે પણ ભાર મૂકવામાં આવશે। રાધનપુર ખાતે પણ આવી જ એક સમાજ જાગ્યો છે અને રાધનપુર ખાતે વીર માતા પ્રાગટ્ય દિન નિમિત્તે આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ રેલી રાધનપુર મુખ્ય બજારમાં થઈને પિંડારિયા હોલ ખાતે જવાની છે। વિશાળ સંખ્યામાં સમાજના લોકો હાજર રહેશે। ગાંધીનગર, સાતલપુર અને રાધનપુર, હારીજ આ તમામ જે વિસ્તાર છે તેમાં કોળી સમાજના લોકો વધુ પ્રમાણમાં વસવાટ કરે છે। આજે સમસ્ત કોળી સમાજના એ તમામ અગ્રણીઓ સાથે મળીને બંધારણ ઘડશે। સમાજમાં ચાલતા કુરિવાજો કેવી રીતે બંધ કરવા તે માટેના આ બંધારણમાં જોગવાઈઓ કરવામાં આવશે। શિક્ષણ કેવી રીતે લાવવું, સંસ્થાઓ કેવી રીતે બનાવવી, શિક્ષણ માટે સંકુલ કેવી રીતે ઊભું કરવું, આ તમામ બાબતોએ ચર્ચા કરવામાં આવશે। આમ તો અનેક વખત ભારતીય જનતા પાર્ટીના એ તમામ નેતાઓ દ્વારા નિરાશિત ઠાકોર સમાજના વોટો લઈ જતા હોય છે, પરંતુ તેમને અત્યાર સુધી રાધનપુરમાં પણ શિક્ષણની કોઈ વ્યવસ્થા નથી। એટલે આ તમામ જે બાબતો છે એ બાબતો ઉપર ચર્ચા કરવામાં આવશે। સરકાર પાસે શું માંગણી કરવી સમાજ માટે, સમાજમાં કુરિવાજો અથવા તો સમાજમાં ખોટા થતા ખર્ચા કેવી રીતે બંધ કરવા, આ તમામ જે બંધારણ છે એ બંધારણમાં જોગવાઈઓ કરવામાં, વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજનમાં તમામ જે અગ્રણીઓ છે એ હાજર રહેશે અને બંધારણ પણ કરશે। બસ એ જ, જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે। નમસ્કાર।